નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વિશ્વ પર્યાવરણ દિને કરજણમાં ભાજપનું અનોખું અભિયાન। આજરોજ શુક્રવારના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કરજણ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખું અને પ્રેરણાદાયી અભિયાન યોજવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે કાર્યકરો તથા આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરવામાં આવી। આ પ્રસંગે ભાજપાના આગેવાનોએ જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન કરવું એ દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે। વૃક્ષો માત્ર ઓક્સિજન જ નથી આપતા, પરંતુ પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા અને લોકોને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા, પાણી બચાવવા તથા સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો, કરજણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કોર્પોરેટર તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સફળ બનાવી। રિપોર્ટર મનોજ દરજી, કરજણ।